ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. એ તો દીકરી હોય હવ માગા નાખી તો વાત તો હર કોઈ કરે પણ પછી એકા બીજાને પહાય તો થાય. આમાં તો એવું કઈ જબરજસ્તી તો હોય નહીં રે. છે સાચું. કશું વાંધો નહીં. મારો ભાઈ પણ છે, એની કેટલી એજ છે? એની એટલી જ છે. કેટલી? આશરે એની ગણો એટલે 22-23 વર્ષ હશે. આ ચેનલમાં કોઈ ચાર્જ લેવામાં આવતું નથી. અમારી સાથે વાત કરશો તેનો ઓડિયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાં ઓડિયો ક્યારે પણ ડિલીટ કરવામાં આવતો નથી. ઓડિયો ડિલીટ કરવાની ફરજ પડે તો 5000 કોઈ પણ શૈક્ષણિક સંસ્થા, અનાથ આશ્રમ, વૃદ્ધાશ્રમમાં દાન કર્યાની પાકી પહોંચનો ફોટો મોકલવો પડશે. તમે જે કાંઈ તમારી મિલકત વિશે માહિતી જાહેર કરો છો તેની બધી જ જવાબદારી તમારી જ રહેશે. તમે નામ, નંબર, ફોટો જાહેર કરો છો તેની જવાબદારી તમારી જ રહેશે. લગ્નના નામે છેતરપિંડી કરનારથી સાવધાન રહેવું. ભાઈ બોલે? હાજી બોલું છું. આ મોરબીનું કઈક મીનાબેનનું હતું ને લગ્નનું. છે ને મોરબીનું? હા, તો એ માટે જ ફોન કર્યો હતો. એમને યોગ્ય પાત્ર જોઈએ છે ને, હા, એ માટે જ ફોન કર્યો હતો. તમારી ઉંમર કેટલી છે? મારી ઉંમર છે 38 વર્ષ. 38. હા, બરાબર છે, સમજાઈ ગયું. કયું ગામ તમારું? મારું ગામ જ મોરબી છે, મોરબીનું ચરાડવા. 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 હમ. અચ્છા, સમજાઈ ગયું. મોરબીનું જ ગામ છે ને, ચરાડવા ગામ છે. બરાબર છે. કેટલી ઉંમર છે તમારી? મારી ઉંમર છે 38 વર્ષ. અને કયા સમાજમાંથી છો તમે? હું નિમાવર રામાનંદી બાવાજી છું. હા, કામકાજમાં તમે? કામકાજમાં સિરામિકમાં છું. બરાબર છે, સમજાઈ ગયું. સિરામિકમાં નોકરી કરો છો? કેટલીક આવક ધોરણ કેટલું છે? આવક ધોરણ મારો અત્યારની 18,000 પગાર છે. હા, બરાબર છે. તમારે સગાઈ લગ્ન કઈ થયા હતા? ના, મારી હગે આગળ થઈ ગયેલી છે પણ એ છોકરી બીજા જોડે ભાગી ગયેલી છે. અરે, તમારું નામ બોલો જી. તમારું નામ શું છે? નિમાવત બલરામ. બલરામભાઈ. અચ્છા, બલરામભાઈ. પપ્પાનું નામ શું છે? ગુણવંતભાઈ. ગુણવંતભાઈ. નિમાવત. રામાનંદી. તમારો મોબાઈલ નંબર બોલો જી. આ જ છે. બોલવો પડશે. 992. બરાબર છે, સમજાઈ ગયું. ઉંમર તમારી 38 અને તમે નિમાવત એટલે રામાનંદી સાધુ સમાજમાંથી છો તમે, બરાબર ને? રામાનંદી. બરાબર છે. તમારું પ્રોપર મોરબી, બરાબર ને? મોરબી નું ચરાડવા, મું અહીંયાથી 20 કિલોમીટર. બરાબર. જિલ્લો તાલુકો કયો આવે? મોરબી જ આવે ને? મોરબી જિલ્લો, તાલુકો હળવદ. અચ્છા, તાલુકો હળવદ આવે. અને હળવદ. ચડા ગામનું નામ? ચરાડવા. ચરાડવા, બરાબર છે. ગામનું નામ છે ચરાડવા. બરાબર છે. ગામનું નામ છે ચરાડવા, તાલુકો હળવદ અને જિલ્લો મોરબી, બરાબર ને? સરસ. એટલે આપની સગાઈ થઈ ગઈ હતી, લગ્ન નહોતા થયા, બરાબર ને? ના. આ ખાલી સગાઈ થઈ હતી ને, જે કઈ બેન ને ક્યાંય મનમેળ હશે તો બેન ત્યાં જતા રહ્યા, બરાબર ને? એટલે આપણું કામ છે. અચ્છા, આપણું કાર્ય અધૂરું રહી ગયું, બરાબર છે, સમજાઈ ગયું. એટલે કઈ ખાસ નહોતું. પછી તમે જે નોકરી કરો છો તો ઈ તમારો મોરબી ની અંદર કરતા હશો ને? અપડાઉન કરતા હશો ને તમે? હા.
બરાબર છે. તમારી સેલેરી 18,000. બરાબર છે. કેટલું તમે ભણ્યા છો કેટલું? 9. હમ. શિવામ. બરાબર છે. તમે 9 ધોરણ સુધીનો અભ્યાસ કર્યો છે. બરાબર છે. પછી તમારે કઈ ખેતીવાડી જમીન એવું કઈ ખરું? ના, મંદિરની પૂજા છે. એમ ઈ કોણ કરે છે પૂજા? પપ્પા. બરાબર છે. તો તમારે અત્યારે ફેમિલી મેમ્બરમાં તમે ભાઈઓ કેટલા અને તમારા બહેનો કેટલા? ભાઈઓ 2 અને બેન 1. અચ્છા અચ્છા. ભાઈઓ 2 અને બેન 1. તો બેન બાછી સાસરે વયા ગયા છે? હા, એના મેરેજ કરી દીધા. અચ્છા. અને ભાઈ જે છે એ તમારાથી નાના કે મોટા? નાના છે. અચ્છા. તો એમના મેરેજ બાકી છે ને? અચ્છા અચ્છા. બાકી ઈ શું કરે છે? એ સિરામિકમાં છે, વાયરમેન છે. એમ વાહ. બરાબર છે. આખી લાઈને તમારે સિરામિક છે એટલે ટૂંકમાં વાયરમેન નું કામ સંભાળે છે તે. બરાબર છે. એટલે અત્યારે હાલ ફેમિલીમાં તમે 2 ભાઈઓ અને મમ્મી પપ્પા. હા. રેડી રેડી સમજાઈ ગયું. અને તમારે મીનાબેન સાથે વાત કરવી છે બરાબર ને? હા. કાંઈ વાંધો નહીં, કરાવી દો તમને. પછી તમે જે વાતચીત કરશો એનું રેકોર્ડિંગ ચેનલ ઉપર આવશે હો. કઈ વાંધો નહીં. વાંધો નહીં. ચાલુ રાખજો વાત કરો. તમે જે વ્યક્તિને કોલ કરી રહ્યા છો તે જવાબ આપી રહ્યા નથી. કૃપા કરી પછીથી પ્રયત્ન કરો. આપ जिस व्यक्ति તમે જે નંબર ડાયલ કર્યો છે તે હાલમાં વ્યસ્ત છે. કૃપા કરી થોડા સમય પછી પ્રયાસ કરો. 25 दिन में पैसा डबल। सोशल मीडिया एड्स और अनजाने ग्रुप से कभी पैसा बढ़ाने के टिप्स ना ले। ये साइबर क्रिमिनल्स की चाल। હાલો. બેન જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છે બેન? તબિયત પાણી સારા? હા, પછી ઓનો બાયડે નથી મોકલાયો નહીં અરે મોકલ્યો. બેન તમારા ફોનમાં કઈક વાંધો છે, હું તો બધું મોકલું છું તમને. આવતું નથી, આમાં આવતું નથી તે. હે હું તો નાખું છું બેન, તમારી જેની હારે વાત કરાવું ને એનો ડેટા તો નાખું છું. આમાં આવ્યું નથી, વોટ્સએપ હે ચાલુ તો છે ને નાખ્યું હોય તો. હે હા. સરસ, હાલો હમણાં જોઈ લો. એક ફોન આવ્યો છે, આપણે મોરબી થી જ છે. ચરાડવા ગામ છે ને મોરબીની બાજુમાં, હા, ચરાડવા. ત્યાંથી છે, રામાનંદી સાધુ માંથી છે ભાઈ, હા. સિરામિકમાં નોકરી કરે છે. સિરામિકમાં નોકરી કરે. હા બેન, તમારા પાસે બીજો કોઈ ફોન નથી? આનો અવાજ જ સાવ નથી આવતો, ધીમો ધીમો આવે, ઊંડે ફોન ઊંડે થી બોલો. અવાજ. હે ફોન બોલો બગડી ગયો એના હિસાબે. એવું છે, એવું હા. છે, સમજાય હા, ગયું. કોઈ થોડાક દી કોઈ નથી પછી તમારે? બદલાવો. થોડાક દિવસ બદલાય એમ નહીં, કોઈ નથી તમારા ઓળખીતા એની પાસે ફોન? તો આપણે એમાં વાત કરીએ તો હું વ્યવસ્થિત રેકોર્ડિંગ થાય ને બેન. આ તો કઈ. આમાં એવું હા, થોડાક દી પછી લેવા પર બોલો છે ને મોબાઈલ બગડી ગયો એના પડી અચ્છા ગયો તો અચ્છા. કેતા વાર એટલે. અરે સમજાઈ ગયું, સમજાઈ ગયું. એક ભાઈ છે, હા. વાત કરાવું બેન? હા, કરાવો. હાલો લઈ લો, લાઈનમાં લઈ લો. હા હા. હા. બલરામભાઈ બોલો. બેન લાઈન ઉપર છે, વાત કરો. હાલો. હા. તમારે કઈક મેરેજ નું હતું એટલે મેં ફોન કરેલો છે. હે? મેરેજ નો ફોન કરેલો હતો ને તમે જે આ નાખેલું છે, હા. તમારું પ્રોપર મોરબી? હા, ના બાજુમાં ગામડું છે. અહીંયા તો ધંધા માટે રહી. કયું ગામડું મોરબી નું? હે?
મોરબી નું કયું ગામ? આપણે નથી કહેતા વીરપર છે ને ઈ. વીરપર. હા હા. અહીં ગામે મોરબી બાજુમાં 10-11 કિલોમીટર થાય. હા. અહીં અમારું ગામ અત્યારે અહીં કાં ધંધામાં જ અહીંયા રહી. મોરબી રહો છો? હા મોરબી કઈ જગ્યાએ? મોરબી આપણે વાવડી રોડ ઉપર. વાવડી રોડ ઉપર. અને શું નોકરી કરો છો? અત્યારે અહીંયા ઘડિયાળમાં જવું લોક ગિફ્ટ આર્ટિકલમાં. ઘડિયાળમાં ઘડિયાળ આવે ને એમાં. હા એમાં. અને તમારી જ્ઞાતિ કઈ છે? લોહાણા. હા. સારું. તમે કેટલું ભણેલા છો? હું તો ભણી 8. ઓકે. એટલે આ તમારા લગ્ન માટે તમે આમાં આપેલું હતું એટલે મેં ફોન કરેલો છે. હા એટલે મેં કીધું એમની જોડે વાત કરી લઉં. તો એમને તમારી જોડે વાત કરાવી મને. આમની જોડે હિતેશભાઈ જોડે વાત કરી એટલે એમને તમારી જોડે વાત કરાવી કે એમની જોડે હું તમને વાત કરાવું છું. હા એટલે કેમનું કરવાનું એમ? તો એટલે કરવાનું કેનું છે એમ? મારું પોતાનું. તમારું પોતાનું. હા. એજ કેટલી છે? 38 વર્ષ. હે? 38. તો વધી જાય 38. એવું છે? હા. તમારી ઉંમર કેટલી છે? હા એ તો 25-26 વર્ષ છે. 25-26 વર્ષ. હા. હા. એજ મોટી પડી છે એટલે તો એ મોટી એજ વાળા તો કેટલા મળે પણ આપણે એડીના હોય ને તો સારું છે. હું મોરબીનો જ છું. એટલે મને ભાઈ એજ નો બસ પ્રોબ્લેમ હોય ને એવા તો કેટલાય જાપા કરી દીધા એજ ના હિસાબે. આપણે પૈસાનું એનું કોઈ મહત્વ નથી. એ જો ને સરખી હોય છે. આપણે હારે નીકળવાની મોટી ઉંમર હોય એવું ન હાલે ને પછી એક બે વાર ફેર હાલે કે પછી આજે ડિફરન્સ હોય એવું ન હાલે ને. સારું. એ તો છે ને એ તમારી મરજી છે. એ તો મારે તો કે પરાણા પોસ તો કે એવો મરાતો નથી. એ તો પરાણે તો કોઈ ન કરી દે. એ તો છે જ ને. એ તો હોય સમજુ છું ને. હા. કશું વાંધો નહીં. હા. આ તો કીધું વાત કરી જોઉં શું છે શું નહીં. ના એ તો વાત તો એ તો દીકરી હોય હવ માગા નાખી તો વાત તો હર કોઈ કરે પણ પછી એકાબીજાને પહાય તો થાય. આમાં તો એવું કઈ જબરજસ્તી હોય નહીં રે. એ છે સાચું. કશું વાંધો નહીં. મારો ભાઈ પણ છે. એની કેટલી એજ છે? એની એટલી જ છે. કેટલી? આશરે એની ગણો એટલે 22-23 વર્ષ હશે. તમારે ને એટલો બધો ડિફરન્સ કેમ છે? 2 વર્ષ ફેર હોય આટલો બધો કેમ ફેર છે તમારે? છે. હે ના આટલો ફેર ન હોય બધાને 2 વર્ષ. એ નાનો છે હાવ. હા મારે એથી મોટી બેન છે. એવું છે? મેં આટલો બધો ફેર છે ને એટલે. ના એથી મોટી મારી બેન છે. એથી મોટી બેન. તમે કેટલા ભાઈ બેન? અમે 3. હું છું, વચ્ચે બેન છે અને પછી નાનો ભાઈ છે. બેન ના મેરેજ થઈ ગયા છે. વચ્ચે બેન એના મેરેજ થઈ ગયા ને તમારા નથી આજે ઓલા ભાઈ ને બાકી એમ કયો ને તમારા. હા. જોકે મારા થઈ ગયા હોત પણ મારે થોડુંક પ્રોબ્લેમ પડી હતી. મારી જોડે જેની સગાઈ થઈ 4-5 વર્ષ ઉપર સગાઈ રહી છે અને છોકરી બીજા જોડે ભાગી ગઈ છે. એના હિસાબે વાંધો ભાઈ નો ભાઈ રહેતા મોકલી દેવી છે ભાઈ. કઈ વાંધો નહીં. હા. હલો મીનાબેન. હા. એ ભાઈ તમે રાખો હવે હું બેન સાથે વાત કરું છું. કશું વાંધો નહીં. હા ભાઈ નો બાયોડેટા નાખી દેજો. બેન ને મોકલી દઈશ. બરાબર? કશું વાંધો નહીં. હા મને થોડી યાદી કરાવજો તમે એટલે હું પાછું બેન ને મોકલી દઉં. પછી મને યાદ નહીં રહે. બરાબર? હા કશું વાંધો. ભાઈ નું શું નાખવું? ભાઈ નો બાયોડેટા નાખો. ભાઈ નો ફોટો બાયોડેટા. તો કદાચ એમાં અનુકૂળ આવે એકાબીજાને તો એ રીતે. બરાબર ને? કશું વાંધો નહીં. હા ભલે કાંઈ વાંધો ભાઈ. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો. ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને નવા વિડીયો મળતા રહે. મિત્રો શેર જરૂર કરજો જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.